હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, ગુજરાતીનું પેપર હવે આપણું પૂરું થઈ ગયું છે અને કાલે હવે આપણે હિન્દી વિષયનું પેપર છે ધોરણ 12 અને વિષય આપણો જે હિન્દી છે. તો હિન્દી વિષયના આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. 11 માર્ચનું તમારું જે હિન્દીનું પેપર છે એનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. વધારે નહીં, ખાલી 3 જ પેપર સોલ્યુશન હું અપલોડ કરીશ. કેટલા? 3 પેપર સોલ્યુશન અપલોડ કરીશ. તમે ખાલી વધારે એટલા 3 વિડીયો જોઈ લેજો. તમને એક અંદાજ આવી જશે કે 3 પેપર છે, 3 પેપરની અંદર બેઠા MCQ અને હેતુલક્ષી એકબીજા પેપરની અંદર પૂછ્યા છે. હું એવું નથી કહેતી કે 100% પેપર બેઠું આવે, પણ હા, જે પ્રશ્નો પૂછાય છે એમાંથી 100% વાત કરું છું કે બેઠા પ્રશ્નો 100% આવી શકે છે. કેટલા પ્રશ્નો, કયા પ્રશ્નો હું ના કહી શકું, પણ પ્રશ્નો 100% પાછા રિપીટ થવાના છે. વધારે 3 પેપર જોજો, એમાં એક પેપરમાં તો 8 પ્રશ્નો રિપીટ થયા છે. કેટલા? 8 પ્રશ્નો રિપીટ થયા છે. એટલે એક વાત ખાલી પેપરના વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. બીજું કાંઈ નહીં, વધારે કાંઈ નથી કહેતી. આપણા 8 ગુણ અને બીજા 8 એમ કરીને 16 ગુણના MCQ પૂછાય છે. 3 પેપર સોલ્વ કરી દો અને હું બીજા વિભાગ ABC ના સોલ્યુશનના વિડીયો તમને આપું છું. ઈ તૈયાર કરી લો તો તમારો ABC એકદમ કડાકડ તૈયારી થઈ જશે. ફૂલ બાકાઝીકી, ફૂલ મોજ પડી જવાની છે કાલના પેપરમાં. ચાલો, શરૂઆત કરું છું ફટાફટ આપણા વિડીયોની. આગળ વધુ છે વિભાગ A ઉપર. તમારે ખાસ બોર્ડના 5 વર્ષના પેપર સોલ્યુશન તો તમારે કરી જ લેવાના છે. જો તમારે તમારું પેપરને બેસ્ટ બનાવવું હોય તો આ તમારા માટે બેનિફિટ છે કે 5 વર્ષના જૂના પેપરનું સોલ્યુશન આપણે કરી જ લેવું જોઈએ. તો એવું જ એક બોર્ડનું મોસ્ટ આઈએમપી પેપર જેમાંથી તમને બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. એટલે ખાસ વાત કરું છું કે જે જૂના પેપરો છે એના પ્રશ્નો તો બસ બધા તૈયાર કરી લેવાના, કારણ કે જો એમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો બસ ઈ આપણો ખોટો પડવો જોઈએ નહીં. ઓકે, ચાલો તો શરૂઆત કરું છું ફટાફટ. આપણો વિભાગ A છે. વિભાગ A તમારો 8 ગુણમાં પૂછાય છે. વિકલ્પો મસ્ત સારું છે કે તમને વિકલ્પો પૂછે છે, એ પણ તમને 8 માર્કમાં પૂછાય છે. આમ જોવા જઈએ તો હિન્દીનું પેપર એકદમ સહેલું હોય છે, મજા આવે છે. ચાલો શરૂઆત કરું છું. પ્રશ્ન નંબર આપણો 1 છે, નમક કી ગાડિયા કિસકી થી? નમક કી ગાડિયા કિસકી થી? તો જવાબ આપણો આવશે નમક કી ગાડિયા પંડિત અલોપદીન કી થી. નમક કી ગાડિયા કિસકી થી? તો જવાબ આવશે પંડિત અલોપદીન કી થી. મોસ્ટ આઈएमपी क्वेश्चन છે, पूछाए પછી કહેતા નહીં કે કીધું નહોતું. ओके, और ये हिंदी का पेपर है तो मैं हिंदी में बोलूं तो चलेगा, पर नहीं, मेरे को ऐसा लगता है कि मैं गुजराती में बोलूं तो ही अच्छा रहेगा, तो मैं गुजराती में ही पढ़ाऊंगी. चलेगा ना? ओके. बे में सीमा बुआ कैसी है? सीमा बुआ कैसी है? तो तीनों सही है. सीमा बुआ कैसी है? तो तीनों सही है. આવા MCQ તો તમારે ખાસ કરી લેવાના છે. વારંવાર MCQ રિપીટ પૂછાય છે. હું તમને હકીકતમાં કહી દઉં છું મારા વાલા કે વધારે હું જે ખાલી પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરું ને એટલા જોઈ લેજો, કારણ કે સૌથી વધારે તમારા જે MCQ 8 ગુણના પૂછાય છે એ તમને તમારા જૂના પેપર સોલ્યુશન માંથી મળી રહેશે. જે હું અપલોડ કરું છું એટલા ખાલી જોઈ લેજો, 8 માંથી 8 ગુણ આવી જશે MCQ માં. चलो આગળ વાત કરું છું 3 માં. लेखक ने अपना कैसा घर बेचने का विचार किया? तो लेखक ने अपना पुश्तैनी घर, लेखक ने अपना कैसा घर बेचने का विचार किया? तो लेखक ने अपना पुश्तैनी घर बेचने का विचार किया था. चलो आगे વધુ. प्रश्न नंबर 4, गोरा मुखिया बाहर निकलकर क्या करना चाहता था? गोरा मुखिया बाहर निकलकर क्या करना चाहता था? तो सिगरेट पीना चाहता था. આપણે છે ને આમ સિગરેટ લગાઈએ. गोरा मुखिया बाहर निकलकर क्या करना चाहता था? तो सिगरेट पीना चाहता था. ओके, હાલો આગળ વધુ છું ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 5 છે. कर्नल ने सवार को कितने कारतूस दिए? कर्नल ने सवार को कितने कारतूस दिए મારા વાલા? તો જવાબ લખજો 10. કેટલા આવશે? 10. चलो આગળ વધુ. 6મો પ્રશ્ન નંબર 6, अग्निकुंड सिकुड़ कर क्या बन गया? तो अग्निकुंड सिकुड़ कर पृथ्वी बन गया. अग्निकुंड सिकुड़ कर क्या बन गया? पृथ्वी बन गया. मोस्ट आईएमपी क्वेश्चन છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. હાલો આગળ વધુ. 7મો પ્રશ્ન નંબર 7 છે, सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोगों के यात्री बन गए? सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोक के यात्री बन गए? तो जवाब આવશે अनंत लोक के. सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोक के यात्री बन गए? तो जवाब આવશે अनंत लोक के.
चलो પછી પ્રશ્ન નંબર આપણો 8 છે, लेखक क्या भूलना चाहता है? लेखक क्या भूलना चाहता है? तो लेखक अपना जन्मदिन भूलना चाहता है। અને આપણે આપણો જન્મદિન હોય તો નગરી સજાવો મારા ભાઈનો છે બર્થડે, અને આ બિચારા પોતાનો જન્મદિવસ ભૂલવા માંગતા હતા। બોલો, હાલો આગળ વધીએ, ચાલો ફટાફટ। ચલો યોગ્ય જોડા મિલાકર લીખીએ। યોગ્ય જોડ મિલાઈને તમારે લખવાની છે, તો વાંધો નહીં, ચલો જોઈ લઈએ। અને દરેક વિદ્યાર્થી હાલ જેમાં તો વિડીયો જોઈ રહ્યા છે તમને જણાવી દઉં કે આપણી ચેનલની અંદર એ થી લઈ અને તમારો વિભાગ છેલ્લો વિભાગ સુધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા જેટલા પણ વિભાગ છે હિન્દી વિષયના એ દરેકે દરેક વિભાગના આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલમાં તમને મળી રહેવાના છે। એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચેનલ મૂકીને જવાની બિલકુલ જરૂર નથી। એ ટુ ઝેડ આઈએમપી તમને આપણી ચેનલમાંથી મળી જવાના છે। ચાલો આગળ વાત કરું છું। 9માં તમને કીધું છે કે મોહનપુરી કી સીમા પર, તો મોહનપુરી કી સીમા પર એમાં યોગ્ય જોડ તમારે જોડવાની છે, તો જવાબ આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી। મોહનપુરી કી સીમા પર જવાબ આપણો આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી। चलो પછી 10માં मेरे राम का मुकुट भीग रहा है। मेरे राम का मुकुट भीग रहा है, એમાં જવાબ લખજો વિદ્યાનિવાસ મિશ્ર। વિદ્યા અને રામ યાદ રાખજો, વિદ્યારામ, વિદ્યારામ એટલે રામ નું આવે કે રામ કા મુકુટ। અને મારા દરેક વાલા વિદ્યાર્થીઓ એકવાર કમેન્ટમાં જય શ્રી રામ તો લખી દેજો। હા, તો રામ કા મુકુટ ભીગ રહા હે જવાબ આવશે વિદ્યાનિવાસ મિશ્ર। ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ આપણે ફટાફટ પ્રશ્નના। આપણે એક વાક્યમાં ઉત્તર આપવાના છે, આપી દઈએ ક્યાંના છે। ચલો એક એક વાક્યમાં ઉત્તર। પ્રશ્ન નંબર 11 છે, वंशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गई? वंशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गई? तो जगन्नाथ और रामेश्वर यात्रा की। कौन सी? रामेश्वर और जगन्नाथ की यात्रा करने की उनकी जो कामना थी वो मिट्टी में मिल गई थी। याद रखो भाई, आवा प्रश्नो रिपीट एटले पूछाय छे, પછી કહેતા નહીં કે કીધું નહોતું। चलो પછી આગળ વધુ 12માં सीमा बुआ के बेटे का नाम क्या था? हरखू था। क्या था? हरखू, हरखाबा, हरखू लखजो। सीमा बुआ के बेटे का नाम क्या था? हरखू था। चलो પછી આગળ પ્રશ્न 13, गांव का पुश्तैनी घर बंद क्यों रहता था? गांव का पुश्तैनी घर बंद क्यों रहता था? तो એટલા માટે घर बंद रहતું હતું કારણ કે घर के सभी लोग गांव से शहर में स्थायी हो गए थे, इसलिए गांव का पुश्तैनी घर बंद रहता था। ગુજરાતીમાં બોલું તો ઘરના બધા લોકો શહેરમાં રહેતા હતા એટલે ગામડાનું જે ઘર હતું એ પુશ્તૈની ઘર બંધ હતું। ઓકે, ગુજરાતીમાં સમજાવ્યું ને હિન્દીમાં સમજાવ્યું, ખબર પડી? હાલો 14માં जोहानिसबर्ग पहुंचने के लिए एक रात कहाँ रुकना पड़ता था? तो जोहानिसबर्ग पहुंचने के लिए एक रात स्टैंडर्टन में रुकना पड़ता था। जवाब આવશે स्टैंडर्टन में रुकना पड़ता था। ना मोस्ट आईएमपी क्वेश्चन છે, 1000% પૂછાય એવો પ્રશ્ન છે। પછી તમે મને કહેતા ન હોય કે બેન તમે કીધું નહોતું। ઓકે, તૈયાર કરી લેજો। હાલો આગળ વધું છું। આગળ વધીએ તો તમને प्रश्नों 2-3 वाक्यों में उत्तर लिखे ऐसा बोला है, तो ये सारे प्रश्न है उसका उत्तर तुमको 2-3 वाक्यों में लिखना है। तो आ प्रश्नों जरा तमे जोई लेजो, मोस्ट आईएमपी आमांथी लागे ए तैयार करी लेजो। बधा प्रश्नों जो कहेवा जाओ ने तो एक बार नजर में राखवाना छे, क्यांक बेठा पूछाई जाए तो आपणुं काम थई जाए। चालो पछी प्रश्ननो उत्तर तमारे सविस्तारमां लखवानो छे। प्रश्न के उत्तर सविस्तार लिखीए। तो 20 અને 21 પૂછાય છે। આ બધા આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાં મળી જવાના છે। આટલું પેપર સોલ્યુશન જોઈ લો, પછી આ બધા આઈએમપી ક્વેશ્ચન તમને હું આપું છું, વિડીયોમાં આવી જજો। હાલો આગળ વધવું છે વિભાગ બી ઉપર। ચલો વિભાગ બી, વિભાગ બી ની અંદર પણ તમને એમસીક્યુ પૂછાય છે મારા વાલા। 8 ગુણમાં એમસીક્યુ પૂછાય છે। તો ચલો પ્રશ્ન નંબર આપણો 22 છે, कान्हा के संग कौन विराजमान है? कान्हा के संग कौन विराजमान है? तो लखजो श्यामा अर्थात राधा। तो कानुडानी राधा, ये तो तमने जो के खबर ज छे। कान्हा के संग कौन विराजमान है? तो जवाब आवशे श्यामा अर्थात राधा। चालो आगळ वधू छुं फटाफट। चलो आगळ वधू ए पहेला मारा दरेक वाला विद्यार्थीओ जे हाल मारो विडियो जोई रह्या छे, तमारे हिंदीनुं पेपर छे એટલે તમે हिंदीनो विडियो જોઈ રહ્યા છો, પણ હવે हिंदी પછી નેક્સ્ટ તમારો વિષય છે ભૂગોળ। અને જે વિદ્યાર્થીઓ હાલ મારો વિડિયો જોઈ રહ્યા છે એમને જો ભૂગોળ વિષય છે, જીઓગ્રાફી વિષય છે, તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવું કે તમારે
ભૂગોળ વિષયની જો તૈયારી કરવી હોય તો તમારે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપે છે અથવા જે વિદ્યાર્થીઓ રેગ્યુલર એક્ઝામ આપે છે અને તમારે 95+ માર્ક લાવવા છે અથવા એક્સ વાળા વિદ્યાર્થીઓ જેમને ખાલી પાસ થઈ જવાની મહેનત કરવી છે તો તમારા માટે એક રામબાણ ઇલાજ છે મારું આર્યન ક્લાસીસનું એપ્લિકેશનની અંદર તમે જઈ અને આપણો પેપર સેટ છે ભૂગોળ વિષયનો 6 પ્રશ્નપત્ર મેં એમાં બનાવેલા છે. એમાં તમને વિભાગ A, B અને C નું વિડીયો સોલ્યુશન મળી જશે. એટલે કે તમારે A નું, B નું, C નું વિડીયોથી મેં સોલ્યુશન કરાવેલું છે. તમારે ખાલી ને ખાલી D અને E ની તૈયારી કરવાની રહેશે. તો જેને પાસ થવાનું હોય, જેને સારા માર્ક લાવવાના હોય તો ફટાફટ તમારે પેપર સેટ ખરીદી લેવાનો છે. ગુજરાતના હજારો મારા વાલા વિદ્યાર્થીઓ પેપર સેટ ખરીદીને ભણી રહ્યા છે. અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આ સાથે આપણે આગળ વધીએ છીએ, આપણે ટોપિકમાં આવી જઈએ છીએ. ચલો પ્રશ્ન નંબર આપણો 23 છે. कृष्ण किसके हो गए? ओहो, कृष्ण किसके हो गए थे? तो कृष्ण बांसुरी के हो गए थे. कृष्ण किसके हो गए? तो कृष्ण बांसुरी के हो गए. चलो आगे વધુ. प्रश्न नंबर આપણો 24 છે. बालक किसके आश्रम में पढ़ रहा था? तो बालक कश्यप के आश्रम में पढ़ रहा था. बालक किसके आश्रम में पढ़ रहा था? तो लग दो कश्यप के आश्रम में पढ़ रहा था. चलो પછી 25 માં કીધું છે जब बादल को घिरते देखा तब किस ऋतु का प्रभाव था? तो बादल को घिरते देखा तो જવાબ આપણો આવશે વસંત ઋતુ. અને વસંત ઋતુમાં જ વાદળા ઘેરાયેલા લાગે ને. હા, તો जब बादल को घिरते देखा तब किस ऋतु का प्रभाव था? जवाब આવશે वसंत. चलो આગળ વધુ છું. 26 માં कवि ने किस वन का जिक्र किया है? कवि ने किस वन का जिक्र किया है मारा वाला? मोस्ट आईएमपी क्वेश्चन. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. तो कवि ने किस वन का जिक्र किया है? तो जवाब આવશે चीड़ वन का. कौन सा वन? चीड़ वन. याद રાખજો, वन કયું? चीड़ वन. चलो પછી ત્યાંથી આગળ વધુ છું. 27 માં जीवन में एक सितारा था. जीवन में एक सितारा था ऐसा? तो हाँ, तो શું આવશે? 4 ઓપ્શન આપેલા છે. ચલો તો એમાં આવશે माना वह बेहद प्यारा था. जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था. चलो પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 28 છે. युद्ध और आतंक किसके पर्याय है? युद्ध और आतंक किसके पर्याय है? तो युद्ध और आतंक सामाजिकता के पर्याय है. युद्ध और आतंक सामाजिकता के पर्याय है. ओके, चलो પછી આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 29 છે. ચલો 29 માં चलो प्रश्न नंबर 29 છે. बेरंग बेमान चिट्ठी में कैसा दर्द है? શું કીધું છે? बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है? तो જવાબ આવશે અનકહા. કહી ન શકાય એવો દર્દ છે. ચાલો પછી આગળ વધુ છું. ફટાફટ આપણે આવી ગયા છીએ. ઉચિત જોડા બનાકર લીખે. કાંઈ વાંધો નહીં, લખી દઈએ. ચલો 30 માં કીધું છે નિવકી ઈટ હો તુમ દીદી. નિવકી ઈટ હો તુમ દીદી. તો એમાં જવાબ આવશે ઉદય પ્રકાશ. નિવકી ઈટ હો તુમ દીદી. જવાબ આવશે ઉદય પ્રકાશ. અને 31 માં કીધું છે કેલેન્ડર. તો કેલેન્ડરમાં આવશે સૂરજ બળત્યા. કેલેન્ડરમાં શું આવશે? સૂરજ બળત્યા. મોસ્ટ આઈએમપી છે, કહેવું ન પડે, વારંવાર પૂછાય છે. અને આ બધા જોડકા હોય, એમસીક્યુ, નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો, દરેક વિભાગ એ થી લઈ અને છેલ્લા વિભાગ સુધીની તૈયારી તમને આપણા એપ્લિકેશન, આપણી આર્યન ક્લાસીસ નામની ચેનલમાં કરાવી દેવામાં આવશે. કોઈ ચિંતા ન કરતા, તમારે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો આગળ વધુ છું. एक एक वाक्य में उत्तर लिखिए. 32 में कीधु छे घर और दफ्तर में क्या टंगा है? घर और दफ्तर में क्या टंगा है? तो लखजो कैलेंडर. શું આવશે? कैलेंडर. कैलेंडर લખજો. चलो પછી આગળ વાત કરું. हारिल कैसा पक्षी है? तो હું બોલું છું, તમે સાંભળજો. हारिल कैसा पक्षी है? तो हारिल पक्षी घोंसला नहीं बनाते हैं और कहीं स्थायी रूप से नहीं रहते हैं. वे दूर पहाड़ों से आते हैं और दूर जंगलों में उड़ जाते हैं. हारिल कैसा पक्षी है? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ભાઈ, વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પછી 34 માં जड़ किसका प्रतिनिधित्व कर सकता है? तो जड़ चेतन का. जड़ चेतन ભેગું યાદ રાખવાનું.
जड़ किसका प्रतिनिधित्व कर सकता है? तो जड़ चेतन का प्रतिनिधित्व कर सकता है। चलो પછી 35 कवि ने कैसी चिट्ठी छोड़ दी? तो कवि ने बेरंग और बेमान चिट्ठी छोड़ दी। मोस्ट टाइम क्वेश्चन છે આ પણ। कवि ने कैसी चिट्ठी छोड़ दी? तो जवाब આવશે बेरंग और बेनाम। बेरंग और बेनाम। बेरंग बेनाम। ओके, હાલો આગળ વધુ છું ફટાફટ। હવે અહીંયા તમને પ્રશ્નો આપેલા છે, 2-3 વાક્યોમાં ઉત્તર લીખીએ। પ્રશ્નો બધા જોઈ લેજો, એકવાર તૈયાર કરી લેજો। જૂના પેપરના પ્રશ્નો તો ખાસ તૈયાર કરી લેજો। ચલો પછી સવિસ્તાર પ્રશ્નો લખવાના છે, એમાં 2 પ્રશ્નો આપેલા છે, એકવાર જોઈને વાંચી લેજો। કહાની તમને ખબર હોય તો તમે લખી શકો, એટલે થોડી મોટી મોટી કહાની તો તમારે યાદ રાખવી જ પડે। ચલો વિભાગ સી છે। વિભાગ સી તમારો વ્યાકરણ આધારિત છે। चलो विभाग सी में पहला तमने पूछ्યું છે निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखी। गुजराती करता हिंदी जे छे एम आम जोवा जईए तो सहेલું છે એનું व्याकरण। समानार्थी शब्द આપવાનો છે, એમાં કીધું છે પ્રાસાદ, તો પ્રાસાદ નું સમાનાર્થી થશે महल। શું થશે? महल। પ્રાસાદ એને કહીશું महल, महल જેને આપણે કહીએ। ચલો 44 માં અફસાના, તો અફસાના તો થશે કહાની। कहानी। अफसानानु समानार्थी थशे कहानी अथवा तो किस्सा। किस्सा पण लखी शको। अफसाना कहानी। मेरा अफसाना ही ऐसा है, क्या करूं यार। चलो विलोम शब्द। विलोम शब्द एटले विरुद्धार्थी। अमुक ने आए नहीं खबर है कि विलोम शब्द एटले शुं, तो विलोम शब्द एटले विरुद्धार्थी थशे। रेडी? तो 45 में कीधुं छे आय। शुं कीधुं छे? आय। तो आय नु विरोधी शुं थशे? व्यय। व्यय। आय नु विरोधी थशे व्यय। चलो पछी आगळ 46 में कठोर, तो कठोर नु विरोधी थशे कोमल। कोमल। कठोर नु विरोधी थशे कोमल। चलो आगळ वधु छुं फटाफट। हवे तमने कीधुं छे तत्सम रूप लिखीए, तो 47 में कीधुं छे आम, तो आमनु तत्सम रूप थशे आम्र। आमनु तत्सम रूप शुं थशे? आम्र। अने 48 में कीधुं छे तुरंत, तो तुरंत नु तत्सम रूप शुं थशे? तो लखजो त्वरित। जवाब आवशे त्वरित। रेडी? तुरंत, तुरंत नु थशे त्वरित। चलो पछी आगळ वधु छुं फटाफट। शब्दों से प्रत्यय अलग कीजिए। चलो तमने कीधुं छे के शब्दों से प्रत्यय अलग कीजिए, एमां 49 में कीधुं छे वीरता, तो वीरता में शुं थशे? वीर वत्ता यता। वीर वत्ता यता। वीरता एमां थशे वीर वत्ता यता। शब्दों के प्रत्यय अलग कीजिए, वीर वत्ता यता। चलो पछी आगळ वधु 50 में कृतित्व। शुं छे? कृतित्व, तो कृति, कृति वत्ता तत्व। कृति वत्ता तत्व। कृतित्व, कृति वत्ता तत्व। चालो चालो आगळ वधु। शब्द समूह के लिए एक शब्द दीजिए। शुं कीधुं छे? शब्द समूह के लिए एक शब्द दीजिए। एमां 51 में कीधुं छे ईश्वर का दिया हुआ। शुं कीधुं छे? ईश्वर का दिया हुआ। तो शब्द समूह माटे शब्द तो लखवानुं तमारे ईश्वर प्रदत्त। ईश्वरे आपेलू, मतलब ईश्वर का दिया हुआ, तो ईश्वर प्रदत्त लखजो। आ समानार्थी अरे शब्द समूह माटे एक शब्द है। चलो 52 में पति द्वारा त्यागी हुई स्त्री, तो एमां जवाब आवशे परित्यक्ता। परित्यक्ता शब्द समूह। पति द्वारा त्यागी हुई स्त्री, तो लखजो परित्यक्ता। चलो आगळ वधु छुं। अशुद्ध वाक्य को शुद्ध करके पुनः लिखिए। वाक्य अशुद्ध है एने तमारे शुद्ध करीने लखवानुं छे। तो प्रश्न नंबर 53 छे उसने एक फूल की माला खरीदी। उसने एक फूल की माला खरीदी, तो तमे शुं लखशो? उसने फूल की एक माला खरीदी। उसने एमनुं एम आवशे। अहींया एक आगळ छे अने फूल पाछळ छे, तो फूल आगळ आवे। हुं लखुं छुं अहींया उसने फूल की एक माला खरीदी। खरीदी आम लखवानुं छे उसने फूल की एक माला खरीदी। अहींया शुं छे? उसने एक फूल की माला, एक फूलनी माला जो होय भाई, उसने फूल की एक माला खरीदी एवुं आवे। चलो कहावत का अर्थ लिखिए। तो 54 में कीधुं छे
नाच न जाने आंगन टेढ़ा, शू नाच न जाने आंगन टेढ़ा, तो अपनी असमर्थता छिपाने के लिए बहाने बनाना। नाचવું ના હોય ને ઓગણું ઓકવું, આપણે નહીં ગુજરાતીમાં કહેતા એવું છે। अपनी असमर्थता दिखाने छुपाने के लिए बहाने बनाना, એનો જવાબ થશે। चलो આગળ વધું છું। मुहावरे का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। मुहावरे का अर्थ, મહાવરાનો અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। 55 માં કીધું છે अप्रैल फूल बनाना। ओ अप्रैल फूल नहीं कहता, अप्रैल फूल बनाया, तो अप्रैल फूल बनाना उसको क्या कहेंगे? मूर्ख बनाना। मूर्ख बनाना, मूर्ख बनाना, अप्रैल फूल बनाना तो मूर्ख बनाना। चलो હવે એમાં વાક્ય પ્રયોગ કરવો હોય કેવી રીતે કરશો? તો રમેશ અક્ષર अपने सहपाठियों को अप्रैल फूल बनाता रहता है, આવી રીતે લખી શકો। ચલો 56 માં હાથ ન લગના, તો હાથ ન લગના એમાં થશે प्राप्त न होना। हाथ न लगना प्राप्त न होना। रेडी? હવે વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરશો? તો ચોર पुलिस के हाथ न लगा, ચોર पुलिस के हाथ न लगा। પૂરું? ચલો પછી આગળ। હવે અહીંયા પ્રશ્નો કે ઉત્તર આપ લીખીએ એવું કીધું છે, તો આ પ્રશ્નોના જવાબ તમે જરા ટેલી કરી લેજો। ઓકે, ચાલો પછી આપણો વિભાગ ડી છે। વિભાગ ડી ની અંદર તમને શું પૂછ્યું છે? તમને પદ્યાસ કે સંદર્ભ, સંદર્ભ લખવાનું છે, તો આ સંદર્ભ પણ આપણે આઈએમપી માં આપી દઈશું, પણ તોય એકવાર જોઈ લેજો, તૈયાર કરી લેજો। ચલો પછી 62મો પ્રશ્ન છે, એમાં તમારે સારાંશ લખવાનો છે અને ઉચિત શીર્ષક આપવાનું છે 62મા પ્રશ્નમાં। ચલો તેથી આગળ વધું તો તમને અહીંયા ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ, તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, તમારે જવાબ શોધીને લખવાના છે। ચલો પછી આપણો વિભાગ ઈ છે। વિભાગ ઈ એકદમ સહેલામાં સહેલો છે, પાસ થવા વાળા ખાસ વિભાગ ઈ તો તમારે મૂકવાનો જ થતો નથી, વિભાગ ઈ ઉપર ખાસ ધ્યાન આપજો। 68 માં તમને પૂછે છે કહાની, તમારે અહીંયા આપેલા છે એમાં મુદ્દા, એના આધારે તમારે કહાની બનાવીને લખવાની છે ને એના તમને 5 ગુણ પૂછાય છે। તો મારા વાલા ઘણી બધી કહાનીઓ તમારી જોડે મટીરિયલ હોય તો એમાં કહાનીઓ જોઈ લેજો એકવાર, એટલે તમે લખી શકો। ચલો તેથી આગળ વધીએ તો તમને અગ્નિસિદ્ધમાં કીધું છે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે। 10 ગુણમાં મારા વાલા નિબંધ પૂછાય છે, તો 2 થી 2.5 પત્તાનો નિબંધ તમારે લખો, એનાથી વધારે લખો તો કાંઈ વાંધો નહીં, 3 પત્તા લખો તોય વાંધો નહીં, પણ લખજો ખરા, મૂકીને આવતા નહીં। સ્વચ્છ ભારત અથવા તમને કર્તવ્ય નિષ્ઠ સિપાઈ અથવા તમને માતૃપ્રેમ, જે આવડે એ તમે લખી શકો છો। રેડી? ચલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે। મારા વાલા વિદ્યાર્થીઓ, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો। ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો અને ભણતા રહેજો।